મેં મહંત સ્વામીને હમણાં જ કીધું આટલો બધો મહિમા છે ને હરિભક્તોને એટલે તો બધા ભેગા થયા છે. દેવનો મહિમા છે અને એક વસ્તુ ક્યારે પણ ભૂલવી નહીં. હમણે જ શાસ્ત્રી સ્વામીએ કથા કરી, પણ જે હું કાયમ કહું છું અને કહેતો રહીશ જીવીશ ત્યાં સુધી, કે આ ઉમરા ઉપર મહારાજ ઊભા રહ્યા છે. આ ઉમરા ઉપર મહારાજ ઊભા રહ્યા છે. જે ઉમરા ઉપર જે એક જ ઉમરો છે જેના સામે મારી પાગ ઉતરે છે, તો એ ઉમરા ઉપર મહારાજ ઊભા રહી અને નરનાણદેવ સામું આંગળી કરી અને દેખાડી અને આજ્ઞા કરી હરિભક્તોને, સંતોને, હરિભક્તોને કે આમાં અને અમારામાં રતિ માત્ર ભેદ માનશો નહીં. આપણે બધા જેટલા સુખી છે, સંપન્ન છીએ, એના પાછળનું કારણ નરનારાયણ દેવ છે. અને એ નરનારાયણ દેવનો આજે આવો ઉત્સવ હોય, ગામોગામથી હરિભક્તો આવ્યા છે. પૂર્ણિમાનો આજે શુભ દિવસ છે અને અમુખી પરિવાર એને લાભ લીધો છે. પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. વાત વિઝન મંદિરની કરીએ. સંસ્મરણો બહુ જૂના છે, કારણ કે જ્યારે વિઝન મંદિર નહોતું ને ચર્ચ હતું ને ત્યારે મને યાદ છે. એ ભલે આટલો આવીશ પણ એ મગજમાં હજી બેન્ચો ખબર છે મને. અને એના પછી જે ઉન્નતિ ને પ્રગતિ થઈ, આજે બહુ કરકસર કરી, વાસ્તવિકતા છે. ઉત્તર ગુજરાત અને આ બધા પ્રાંતના હરિભક્તો કદાચ બીજે વિદેશમાં ગયા હોય પછી ગયા છે. કચ્છ પ્રાંતના જેટલા હરિભક્તો છે એ લગભગ 3-4 પેઢીથી વાહણમાં બેસી અને અહીંથી ત્યાંથી કરાંચી જતા. કરાંચી આપણું મંદિર હતું, કરાંચી બંદર હતું અને ત્યાંથી મોમ્બાસા જતા પહેલાં, અને જંગબાર કહેતા હતા. એ વખતે ખાવા પીવાનું બધું પહેલાં ઉતરે વિશ્રાંતિ ભવન જૂનું આપણું મુંબઈમાં હતું, એને ત્યાંથી કરાંચી જાય. તો આજે એ કરકસર કરી અને છતાં પણ જ્યારે નીકળ્યા આ વિલ્સન મંદિરના હરિભક્તો, ત્યારે મને યાદ છે કે એ વખતના વડીલ સંતોએ જ્યારે વિલ્સન મંદિર નવું લેવાનું, આપણે ચર્ચ નવું લેવાની વાત થઈ અને એ બધી વાત થઈ હતી, ત્યારે દેવેન્દ્ર પ્રસાદજી દાદા પાસે આ વડીલ સંતો આવેલા, મૌલી બાપુ, આ બધા ધર્મકિશોર સ્વામી બધા એ વખત જવાના હતા. અને આવેલા અને મૂર્તિ કે પ્રસાદીની કરીને આરતી કરી આપો. અને આરતી કરવાની વાત કરીને પછી દેવેન્દ્ર પ્રસાદ દાદાએ આરતી કરી અને અખંડ એ જેટલા દિવસ એ શિપમાં વાહનમાં હતા ને એ દરમિયાન ધૂન કરતાં કરતાં થાળ, રસોઈ આ બધું ધરાવતા ધરાવતા ત્યાં સુધી આ વિદેશ પહોંચેલા છે. ભગવાન મૂક્યા નથી. આ ઇતિહાસ છે. વિદેશમાં સત્સંગ કેવી રીતે ગયો તો ભગવાન લઈને ગયો છે. એટલા માટે આપણે સુરક્ષિત છીએ. આ 24 ગામ જે કહેવાય છે અત્યારે તો વધી ગયા છે, ઘણા વધી ગયા છે. અને એના પછી જે હમણે વાત કરી કુળજીભાઈએ, કુળજીદેવરાજે બહુ સરસ વાત કરી. બાપજી વિચાર કરો કે અમેરિકામાં લેવું છે, જો આમ તો સંઘર્ષ યુકેમાં બહુ બધા સંઘર્ષ નીચે ઊભા થયેલા છે, તમે ને અમે બધાએ. મને યાદ છે કે અને જો એક વસ્તુ કહું કે
બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે જે નિષ્ઠાની વાત છે, જે ઉપાસનાની વાત છે, જે સિદ્ધાંતની વાત છે, અહીંથી અમદાવાદથી એ વખત મહંત મોટા પીપી સ્વામી અને આત્મ સ્વામી હતા ને પછી તે નીચે ઉતર્યા હિથરોમાં. એટલે આત્મ સ્વામી ઉતર્યા હિથરોમાં. આ ઇતિહાસ સિરિયસલી આ થયેલી ઘટના છે. અને પછી ત્યાંથી ઉતર્યા પછી કોઈ લેવા આવ્યું જ નહીં. જવાનું હતું વિલ્સન મંદિરમાં. ગુજભાઈ સમજવા જેવી વાત છે. અત્યારે તો દુનિયામાં છે ને આપણે કોઈ ધ્યાન નથી રાખતા. ભાઈ તમે આ સાઈડમાં લઈ લો ને, ધ્યાન નથી રાખતા. પણ આ સમજવાની વસ્તુ છે. કોઈ લેવા ગયા નહીં. પછી એ વખતે સ્વામીએ ફોન કર્યો વિલ્સન મંદિરમાં કોકના પાસેથી ઓલું ચકડા ફરવી. એ વખતે મંજી શિવજી બાપુ હતા સુજાપરના. અને કહે કે હું કે અમદાવાદનો મહંત બોલું છું, મને લેવા કોઈ આવ્યું નથી. તો એ પ્રમુખ હતા. તો એમને શું કીધું એ કે આજ્ઞાપત્ર છે એ કે પણ કે હું અમદાવાદનો મહંત છું. કે અમદાવાદનો મહંત હોય તો ઘેર ગયો. કે આજ્ઞાપત્ર ના હોય ને તો મહારાજની આજ્ઞા નથી, અમે કોઈ લેવા નહીં આવી. આ સિદ્ધાંતની વાત છે, બહુ સમજવા જેવી વાત છે. આપણા ઘરમાં બાંખોરા કેવી રીતે પડે છે આ શીખવા જેવી વસ્તુ છે. પછી એ વખતે ત્યાંથી ફોન કરીને બાપજીને ફોન ગયો ને બાપજી પછી ફેક્સમાં મંજી શિવજીને મોકલ્યો આજ્ઞાપત્ર. અને પછી 5 કલાકનું તપ કર્યા પછી લેવા ગયા છે. આ સિદ્ધાંતની વાત છે, બહુ ગંભીર વાત છે. આપણા ગામની અંદર, આપણા ઘરની અંદર ક્યાંક તિરાડો પડતી હોય તો એના પાછળનું કારણ જે 212 શ્લોકની શિક્ષાપત્રી એ ક્યાંય વાંકી ચૂકી થાય તો આ તકલીફો થાય છે. એટલે ધન્યવાદ છે એ પરંપરા આ હરિભક્તોએ જાળવી રાખી છે. અમેરિકાની વાત કરી. અમેરિકામાં ત્યાં સેવા લગભગ 86,000 પાઉન્ડની કર્યા પછી ત્યાં અમેરિકા ગયા. હવે આપણા ઉત્તર ગુજરાતના ગણ્યા ગાંઠા હરિભક્તો હતા. એ વખત ચર્ચ લીધું ને આ બધા ગયા. ઉતર્યા ભેગા ઓલી બધી બેન્ચો જોઈને આદત તો હતી જ. પહેલાં એક ચર્ચમાંથી કર્યું તો આદત હતી. તો ઓલા કહે કે તમે કાલે આરામ કરો ને કે કાલે આમ બેનો રસોડું ખીચડી બનાવીને આ કરું ને તે કરું ને સવારે પાછા આવે તો હડહડ કરતું બધું સાફ કરી નાખીને હોલ થઈ ગયો હતો. એટલી મહેનત અને પરિશ્રમ કર્યો. અને એના ઉપરાંત આ બધાએ ખૂબ યોગદાન આપેલું છે અમેરિકાના મંદિરના જે ઉન્નતિ થઈ છે ને પ્રારંભ થયો છે એના માટે. એટલે આ જોડાણ છે ને આ સત્સંગ સમુદાય છે જે આપણો કચ્છથી લઈ અને પંચમહાલ સુધી કે ગમે ત્યાં જે છેડા સુધી જુઓ એ આપણો પરિવાર છે. અને એના લીધે થઈને આપણે નારાયણદેવના આશ્રયમાં બેઠા છીએ એટલે આપણે સુખી છીએ. હવે છેલ્લી વાત કરીએ એટલે ધન્યવાદ છે આ હરિભક્તોને. અને આ ઉત્સવ છે ને એટલે હમણાં સ્વામી કીધું વિઝા હોય પહોંચી જજો, બીજું જોઈશું, સગવડ થાય તો કરશું, નહીં તો પોતાની સગવડ. જાત્રાએ જવું તો ગાંઠનું ખર્ચીને જવું એવું કીધું છે. અને મંદિરે જાત્રાથી કહેવાય પણ સગવડ થશે. પણ જો વસ્તુ એ છે, આ હરિભક્તોને ધન્યવાદ છે આટલી મહેનત અને પરિશ્રમ કરીને. ખાલી તો ફોન ઉપર કહેતોય જવાનો હતો, ના આપતોય જવાનો હતો કંકોત્રી. આ તો વાસ્તવિકતા છે. મંદિર અમારું છે, હરિભક્તો અમારા છે. આ બધાના ઘરે રહી રહીને ઠેકડા માર્યા છે ને મોટા થયેલા છે. ને તમારા બધા હરિભક્તોને ત્યાં એ બધી જગ્યાએ ગયેલા છે. હમણાં સ્વામી વાત કરીને 175 ગામડામાં એક ગામડા બાકી નથી જ્યાં પધરામણી ના કરી હોય. કોઈ ગામડું બાકી નથી, એક ઘર બાકી નથી જ્યાં પધરામણી ના કરી હોય. ઘર દીઠ. અને એ પધરામણી માટે એ કારણ નથી, પણ તમારા માટે લાગણી છે ને હેત છે ને પ્રેમ છે. કોઈ મોટું નથી જોયું, નાનું નથી જોયું, ખિસ્સા નથી જોયા, પાકીટો નથી જોયા. આ દેવ જોયા છે ને તમારી ભાવનાઓ જોઈ છે.
અને જે લાલીમાં જે હમણાં વાત કરી એ અદ્યતન વિચાર એમને જ આવ્યો હતો. અને સારામાં સારી વસ્તુ છે કે આજના સમયની અંદર ભવિષ્યમાં આપણા ઉપર આવતા જે પણ સંઘર્ષો છે, જે સંઘર્ષમાં પર્યાવરણથી લઈ જે બધી વસ્તુ આવે છે, એ બધી વસ્તુને પણ જે મહારાજે આજે 200 વર્ષ પહેલાં જેને ઇંગિત કર્યું હતું અને આપણને આજ્ઞાઓ કરી છે, એનું પ્રતિપાદન દેશાંતરમાં થાય એના માટે આનું આયોજન છે. તો એમાં પણ બધા હરિભક્તો ખૂબ તૈયારી રાખવાની છે. હરિભક્તો ગામડે ગામડે બધાએ સેવા કરવાની છે. કેમ કે આ બધા ઉત્સવ સમય કંઈ કે વારે વારે આવતા નથી. અને આ તો આપણને ગર્વ થાય કે મહારાજે આપણને શિક્ષાપત્રી આપી છે. તો સંતો હરિભક્ત સંતોને અમે બધાએ આવીશું. અને હમણાં ઘણા બધા ગામડામાં જઈ પણ આવ્યા, મોખાસર ને વાવોલ ને આ ને બીજી બધી જગ્યાએ કેટલા બધા ગામડાઓની અંદર લાખો કરોડોની સેવા પણ થઈ છે ઉત્તર ગુજરાતના. અને વાવોલમાંય થવાની છે, અરે ઉનાવામાં થવાની છે. ધમાસણા એ બધું એ જ થયું ને 10 ગોળનું. ધમાસણા હોય, ઉનાવા હોય, બધા હોય. અને બધાએ પંચમહાલથી લઈ અને આ બધા હરિભક્તો ઉત્તર ગુજરાતને બધાએ તમારે બધા તૈયારી રાખજો. મનથી, તનથી, સમયથી, પછી ધનથી. પહેલાં મનથી તૈયારી રાખવી પડે. મન દુબળું થાય તો કંઈ કામ ના લાગે. એટલે અવશ્ય જો આપણે મહારાજે આપણે જે છીએ એનું પાછળનું કારણ મહારાજ છે. અને આજે મહારાજના ચરણોમાં આપણે છીએ. આજે સરસ આયોજનો બધા થાય, ભગવાનનું સ્મરણ થાય અને આપણા દીકરા દીકરીઓને આપણું ભવિષ્ય જેટલું પલ્લવિત થાય, જેટલા સત્સંગના સંસ્કારો જળવાઈને રહે, જે મેં પહેલાં હમણાં જ દ્રષ્ટાંત આપ્યું, આપણા સિદ્ધાંતો જળવાઈને રહે, એ બહુ જરૂરી છે. અને આજે મ્યુઝિયમની એ પણ વસ્તુ છે કે મ્યુઝિયમમાં હમણાં જે ઉત્સવ થવાનો છે, તો મને મ્યુઝિયમ થઈ ગયું, બાપજી મ્યુઝિયમ થઈ ગયું, ચલો તૈયાર પતી ગયું. પછી અમે બધા બેઠા હતા તો મેં કીધું આનો નિભાવ ખર્ચ કેવી રીતે નીકળશે? માણસ વિચાર તો કરે ને કે બિલ્ડિંગ બનાવ્યા પછી એને લાઇટ પાણી બિલ કોણ ભરે? બિલ્ડિંગ તો બનાવી દેવાય છે. બિલ્ડિંગ બની ગયું, બધીની વસ્તુ મૂકી ગયા છે. મેં ખર્ચો કેટલો આવશે? પછી અમે બધા બેઠા તો ખર્ચાનું લિસ્ટ કર્યું હતું કે લગભગ 8.5-9 લાખ રૂપિયા મહિને આવે. મેં કીધું પડી માથા ઉપર, મારા માથા જ પડવાની હતી. એ વખતે વિચાર થયો, આ શરૂઆત ક્યાંથી થઈ જોવા, એ વખતે વિચાર થયો કે આપણે વિન્ડમિલ અને સોલર પેનલો સ્ટાર્ટ કરીએ તો 0 કાર્બન ઉપર આખું મ્યુઝિયમ ચાલી રહ્યું છે આજે. હજી કોઈને ખબર નહીં હોય. એ બંને સ્વામિનારાયણ બાગ જ્યાં અમે રહીએ છીએ એ મંદિરનું જ છે. અમારા ઘરનું નથી, એ મંદિરનું છે. આ ગાડી એ મંદિરની છે, પૈડા એ મંદિરના છે, એના લોહી એ મંદિરનું છે, આ શ્વાસ એ ભગવાનનો છે. તો જો આજે એ જે સ્વામિનારાયણ બાગ છે અને મ્યુઝિયમ છે, આ બંનેના લાઇટ બિલ 0 કાર્બન ઉપર આટલા રૂપિયા ભરીએ છે. અને એમાં એનું કારણ હોય ને, ભાઈ હું જવાનો હતો આમના પાટોત્સવમાં, તો ભાઈ મેં કહ્યું પણ હવે પૈસા અચાનક 8.5 કરોડની જરૂર પડી, બધા કરવા તો શું કરવું? પછી મેં એ વખતે આ કુળજીભાઈ હતા અમારા ને હેમંતજી બધા, મેં કીધું આ બધું બરાબર છે પણ આવું છું, મેં થોડો સ્વાર્થ છે, કરોડ રૂપિયા કરી આપો તો સારું. તો મને કે 1.25 કરોડ કરી આપશો. આજે પ્રારંભ જેને કર્યો હોય, જો મહારાજે કીધું કે કોઈ દિવસ કૃતજ્ઞ ન થવું, જેના ગુણ છે એ ગુણ અવશ્યપણે યાદ રાખવા. આજે આ હરિભક્તો તમે બધા છો, આટલો ત્યાગ કરીને અહીંયા આવીને બેઠા છો, તો એમાં ગુણબુદ્ધિ લેવાની જ વાત રહી ને. ગુણબુદ્ધિ લેવાની જ વાત છે કે આજે તમારા વડવાઓએ પેટ ઉપર પાટા બાંધી અને આ સત્સંગને સાચવ્યો છે.
એ નાનામાં નાનું ગામડું હોય, પંચમહાલના 10 ઘરના ગામડાથી લઈ અને મોટા મોટા શહેરો સુધી એનો ત્યાગ અને બલિદાન છે, ત્યારે આપણે આ સત્સંગ જળવાઈ રહ્યો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઉત્સવ છે અને આરતીનો સમય થયો છે, વધારે સમય નથી લેવો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. બસ ઉત્સવ માણજો, ભગવાન માનજો અને આપણો સમયો બસ આગળ રાખજો. સહજાનંદ સ્વામી મહારાજની